પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન શ્રી ગુસાઈજી નો એક સુંદર પ્રસંગ શ્રી ગોવર્ધન નાથ કી જય. વલ્લભ નંદન શ્રી ગુસાઈજી શ્રીજી બાવાને એટલે કે શ્રી ઠાકોરજીને પોતાના લલ્લા તરીકે માનતા હતા. એટલે કે એમની જે પણ સેવા કરતા એ પોતાના લલ્લા, પોતાના પુત્ર તરીકે કરતા હતા. અને શ્રીજી બાવા પણ ખૂબ લાડ લડતા હતા, ખૂબ જીદ કરતા, ખૂબ આનંદ કરતા, ગોદમાં બેસી જતા, જુદી જુદી સામગ્રીઓની માંગ કરતા રહેતા, મનોરથ કરાવતા રહેતા. એવી રીતે સુંદર શ્રીજી બાવાની લલ્લા તરીકે સેવા શ્રી ગુસાઈજી કરતા હતા. જે સંબંધથી આપણે શ્રી ઠાકોરજીની સેવા કરીએ એ જ સંબંધ શ્રી ઠાકોરજી આપણો પણ અંગીકાર કરે. તો એકવાર થયું એવું કે શ્રી ગુસાઈજીના ઘરે એક મનીહારી ચૂડી વેચવા માટે આવી. મનીહારી આવી અને ગુસાઈજીને કહે છે કે ચૂડી લઈ લો. તો કે હા સારું, મારે 7 પુત્ર અને એની 7 વહુઓ છે. તો એ 7 વહુજીને બોલાવે છે, પોતાના લાલનની 7 લાલનની 7 વહુજી આવે છે કે તમને જે પસંદ હોય એ ચૂડી લઈ લો. અને ગુસાઈજી ત્યાંથી વિજય થઈ જાય છે. મનીહારી જુદી ચૂડીઓ બતાવી અને પ્રથમ વહુજી, દ્વિતીય વહુજી, તૃતીય વહુજી, એવી રીતે 7 લાલનના વહુજીઓને ચૂડી પહેરાવે છે. જેવી મનપસંદ હોય એવી સુંદર સુંદર ચૂડીઓ વહુજી ધારણ કરે છે. તો એટલામાં 7મા વહુજીને ચૂડી પહેરાવતા હોય ત્યાં એક નાનકડી 7-8 વર્ષની સુંદર લાલી, સુંદર કન્યા ત્યાં આવે છે અને મનીહારીને કહે છે કે મને પણ ચૂડી પહેરાવી દે. તો એમને પણ સુંદર લાલ લીલી ચૂડી મનીહારી પહેરાવી દે છે. પછી મનીહારી ગુસાઈજી પાસે આવે છે કે મેં ચૂડી પહેરાવી દીધી છે, આપ દામ ચૂકવો. ત્યારે ગુસાઈજી કહે છે કે હા ઠીક છે, 7 વહુજીઓ, 7 લાલનની 7 વહુજીઓ એટલે કે 14 હસ્તમાં મનીહારી તે ચૂડી પહેરાવી છે, તો એ પ્રમાણે દામ ચૂકવી આપું છું. ત્યારે મનીહારી કહે છે કે ના, 8 અને 16 હસ્તકમલમાં મેં ચૂડી પહેરાવી છે. તો કે એવું કેમ બને, મારા ઘરમાં તો ચૂડી પહેરેવા 7 જ વહુજીઓ છે. તો કે ના, એક નાની લાલી આવી હતી 8 થી 10 વર્ષની, એને પણ ચૂડી પહેરાવી હતી. વાત ત્યાં પૂરી થાય છે અને રાત્રે શ્રી ગુસાઈજી નીંદરમાં પોઢી રહ્યા હોય છે. ત્યારે શ્વામનીજી એના સપનામાં આવે છે. શ્રી રાધા રાની સરકાર શ્યામાજુ સપનામાં આવે છે અને ઉદાસ હોય છે, નારાજ હોય છે. તો શ્રી ગુસાઈજી સપનામાં પૂછે છે, વિનંતી કરે છે કે શ્યામાજુ, હે શ્યામ મનોહારિણી, હે સરકાર, આપ નારાજ કેમ દેખાવ છો, ઉદાસ કેમ દેખાવ છો? ત્યારે રાધા રાણી આજ્ઞા કરે છે કે આપને સંબંધ બનાવતા તો આવડે છે, પણ ગુસાઈજી આપને સંબંધ નિભાવતા નથી આવડતો. તો કે શું કહી રહ્યા છો રાધે રાની સરકાર? કે હા, હું એમ કહું છું કે તમને સંબંધ બાંધતા તો આવડે છે, તમને સંબંધ બનાવતા તો આવડે છે, પરંતુ નિભાવતા નથી આવડતું. હાથ જોડીને સપનામાં જ ગુસાઈજી ચરણોમાં પડે છે અને પૂછે છે, શું ભૂલ થઈ, ક્યાં ક્ષતિ થઈ રાધે રાની સરકાર? તો કહે છે કે આજે તમે શ્રી ઠાકોરજીને પુત્ર માનો છો, તો હું તમારી પુત્ર વધુ થઈ, તો તમે તમારી દરેક પુત્ર વધુને ચૂડી પહેરાવી અને એનો જ દામ ચૂકવ્યો. મને ચૂડી પહેરાવવામાં આવી તો એનું દામ આપણે ન ચૂકવ્યો, તો આપણે પુત્ર અને પુત્રવધુનો સંબંધ તો રાખી લીધો પણ નિભાવ્યો નહીં. શ્રી ગુસાઈજી સપનામાં જ ચોધાર આંસુએ શ્રી રાધા રાણીના ચરણ કમળમાં પડી જાય છે અને તરત જ આંખ ખોલી દોડતા પેલા મનીહારી પાસે જાય છે, હાફડા ફાફડા, અને મનીહારીને જઈને કહે છે, હે બડભાગીની, ધન્ય છે તું, ધન્ય છે. આંખમાં આંસુ છે અને બોલી રહ્યા છે. ચૂડી વેચવા વાળી મનીહારી પૂછે છે, શું થયું શ્રી ગુસાઈજી, શું થયું? ચરણ સ્પર્શ કરે છે. તો કહે છે
કે 7 પુત્રવધુઓ સાથે પેલી જે નાની લાલી આવી હતી ને હાથમાં ચૂડી પહેરાવવા માટે, એ બીજું કોઈ નહીં, બરસાને વારી હતી, રાધે રાની હતી, શ્યામાજુ પ્યારીજુ હતા. મનીહારીને આંખમાંથી પણ ચોધાર આંસુ વહી જાય છે કે શ્રી ગુસાઈજી આપની કૃપાથી રાધા રાણીના હસ્તનો સ્પર્શ કરવા મળ્યો અને મેં ચૂડી પહેરાવી. ખૂબ સુંદર પ્રસંગ. વાહ! શ્રી ગોવર્ધન નાથ કી જય.